નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। હિન્દુ ધર્મમાં દરેકના ઘરમાં પૂજા પાઠ કરવામાં આવે છે। પૂજામાં દીવો અને અગરબત્તી સળગાવવામાં આવે છે, પણ અગરબત્તી પ્રગટાવીએ એ અશુભ માનવામાં આવે છે। અગરબત્તી સળગાવવી અશુભ કેમ ગણાય છે, આ ઘણા ઓછા લોકો જાણતા હોય છે। આ બાબતના 4 મુખ્ય કારણો છે। પૂજામાં અગરબત્તી સળગાવવી અશુભ ગણાય છે, આ વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું। પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો। દેવતાઓની પૂજામાં વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે। ભગવાનની પૂજા સમયે ભક્તો અગરબત્તી, કપૂર, દીવા વગેરે પ્રગટાવે છે। પરંતુ શું તમે જાણો છો કે પૂજામાં વાંસની અગરબત્તી સળગાવવી અશુભ માનવામાં આવે છે? હિન્દુ ધર્મમાં દેવતાઓની પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે। માન્યતાઓ અનુસાર દેવી દેવતાઓની પૂજા નિયમો અનુસાર કરવામાં આવે છે। પૂજામાં વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે। ભગવાનની પૂજા સમયે ભક્તો અગરબત્તી, કપૂર, દીવા વગેરે પ્રગટાવે છે। સામાન્ય રીતે લોકો અગરબત્તી પ્રગટાવીને ભગવાનની પૂજા કરવાનું શરૂ કરે છે। પરંતુ શું તમે જાણો છો કે અગરબત્તી સળગાવવી અશુભ માનવામાં આવે છે? ભાગ્ય અને વંશનો નાશ। વાંસને બાળવાથી ભાગ્ય અને વંશનો નાશ થાય છે। માન્યતાઓમાં વાંસને ભાગ્યશાળી અને પરિવારની વૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। તેથી જ હિન્દુ ધર્મમાં વાંસમાંથી બનેલી અગરબત્તીઓ સળગાવવાની મનાઈ છે। અર્થી વાંસમાંથી બને છે। હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર વાંસનો ઉપયોગ અર્થી બનાવવા માટે થાય છે, પરંતુ સ્મશાન વિધિમાં વાંસનું દહન કરવામાં આવતું નથી। તેથી જ પૂજામાં વાંસની બનેલી અગરબત્તી બાળવી શુભ માનવામાં આવતી નથી। વાંસની પૂજા કરવામાં આવે છે। હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર લગ્ન, પવિત્ર દોરો, મુંડન વગેરેમાં વાંસની પૂજા કરવામાં આવે છે। લગ્નમાં વાંસથી મંડપ બનાવવામાં આવે છે અને તેને શણગારવામાં આવે છે। એટલા માટે પૂજા વિધિમાં વાંસની બનેલી અગરબત્તીનું સળગાવવાની મનાઈ માનવામાં આવે છે। વૈજ્ઞાનિક તર્ક। જો આપણે અગરબત્તીઓ સળગાવવા અંગે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિશે વાત કરીએ તો વાંસમાં મોટી માત્રામાં સીસું અને ભારે ધાતુઓ હોય છે, જેના બાળવાથી લેડ ઓક્સાઇડ બને છે। આપણે વાંસમાંથી બનેલી અગરબત્તીઓ ઘરમાં સળગાવીએ તો આ હાનિકારક તત્વ આપણા શ્વાસ દ્વારા ધુમાડાના રૂપમાં શરીરની અંદર જવાનો ભય રહે છે અને તેની અસર આપણા સ્વાસ્થ્ય પર થઈ શકે છે। પૂજામાં ધૂપબત્તીનો પણ ઉપયોગ કરી શકો છો। અગરબત્તી સળગાવવી તેના વિશેની વાત આપણે વિડીયોમાં જાણી। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો મિત્રો। જય માં લક્ષ્મી, ધન્યવાદ।